આ જગ્યા પર માં ખોડિયાર માતાજી સાક્ષાત પ્રગટ થયા હતા। આ છે 500 વર્ષ કરતા વધારે જૂનું પૌરાણિક મંદિર। તો હેલો, મારું નામ છે શૈલેષ ને હું આવી ગયો છું આણંદ જિલ્લાના ભાદરણ ગામે, જ્યાં ખોડિયાર માતાજીનું ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર આવેલું છે, જેમાં ખોડલ બધાની મનોકામના પૂરી કરે છે। આ મંદિર વિશે વાત કરવા જઈએ તો ભાવનગરના રાજપરા જેવી જ સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ હતી। લોકવાયકા પ્રમાણે પહેલા આ જગ્યા પર વરખડી અને કોઠીના બહુ બધા વૃક્ષો હતા અને વણઝારા અહીંયા વસવાટ કરતા હતા। ત્યારબાદ એક પટેલના સપનામાં માતાજીએ દર્શન આપ્યા અને પછી ત્યાં ખોદકામ દરમિયાન માતાજી પ્રગટ થયા હતા અને એમને સંતાન પ્રાપ્તિનું દુઃખ હતું અને માતાજીના આશીર્વાદથી તે દુઃખ દૂર થઈ ગયું હતું અને ત્યારથી જ આ જગ્યા પર માતાજીની નાની ડેરી બનાવી અને સેવા પૂજા કરતા હતા। અને હાલના સમયમાં માતાજીનું ભવ્ય મંદિર છે અને દર રવિવારે માતાજીને શણગાર કરવામાં આવે છે અને અનેક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને માં ખોડિયાર તેમની બધી જ મનોકામના પૂરી કરે છે। તો હું તમને જરૂરથી કહીશ કે તમે પણ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે રાજપરા ભાવનગર ના જઈ શકતા હોય તો આ મંદિરે તમારા પરિવાર સાથે અવશ્ય જજો અને માતાજીના આશીર્વાદ સદૈવ તમારી પાસે રહેશે। તો આ વિડીયો સારી લાગ્યો હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી લખવાનું ભૂલતા જ નહીં અને આવા ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર દર્શન માટે આપણા પેજને હમણાં જ ફોલો કરી લેજો। જય ખોડિયાર માતાજી।